ગુરુર વાક્યમ
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ મંગલ ભવન અમંગલ હારી પ્રભવોષ દશરથ અજીર વિહારી મંગલ ભવન જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરે ગુરુ દેવ વિનાઈ જય જય હનુમાન ગુસાઈ કૃપા કરે ગુરુ દેવ વિનાઈ જય 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 હનુમાન જય રામ જય જય
જય જય રામ જય જય સૌના હૃદયમાં બિરાજમાન એ પરમ ચૈતન્ય તત્વને પ્રથમ મારા નમસ્કાર. વિપ્રવૃંદના ચરણમાં મારા નમસ્કાર. સંત સમાજ, સાધુ સમાજ, પૂરા સજ્જન સમાજને મારા વંદન. આનંદ કંદ કરુણા સિંધુ, કૃપાના સાગર, મંગલનું પરમધામ, અમંગલનો નાશ કરવા વાળા, દશરથજીના આંગણામાં વિહાર કરવા વાળા, અખિલ બ્રહ્માંડના નાયક, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રઘુનંદનની અતિ કૃપા, અહેતુ કી કૃપા, કારણ વગર કૃપા, જેને લઈને કલિકાલમાં ઈશ્વરના ચરણમાં પ્રેમ જગાડતી, પરમ વિશ્રામની પ્રાપ્તિ કરાવતી એવી ભગવાનની આ દિવ્ય કથાનું ગાન અને પાન કરવાનું પરમ સૌભાગ્ય મને તમને પ્રાપ્ત થયું. આ કથાનું શ્રવણ કોઈ વિશ્વાસ સાથે કરે છે, એ પાછું પહેલું છે. ભક્તિનો પાયો જ વિશ્વાસ છે. બીનું વિશ્વાસ ભક્તિ નહીં. એટલે કથા શ્રવણ જો વિશ્વાસથી કરે, સુંદરકાંડમાં લખાયું, તજી સકલ આશ ભરોશ ગાવહી સુનઈ સંતત સતમના. બીજી બધાની આશ છોડી અને પરમાત્માના ભરોસા સાથે સાહેબ જો આ કથા ગવાય, આ કથા શ્રવણ કરાય, તો તુલસી કહે છે એને તરવા માટે કોઈ વહાણની જરૂર નહીં સાહેબ. એને વિશ્વાસથી જો આ કથા ગાય તો એને પરમ વિશ્રામની ઉપલબ્ધિ થાય. અને વાત ભક્તિમાં સાહેબ ભરોસા, ભરોસો જોઈએ. ભરોસો હોય ને સાહેબ, આપણે ઊંડી તો આપણે લખીએ, પણ ભરોસો હોય તો સાહેબ એ લખવા બેઠો ત્યારે અચુડચું નતું. આપણને એમ થાય પણ લખીએ આનું કઈ થશે કે નહીં થાય, આનું થશે કે નહીં થાય. અને પેલો તો સાહેબ તમે જુઓ તો ખરા સાહેબ, મહાત્માઓએ આવીને એમ કીધું કે ભગત, ગામવાળાએ તમારું ઘર બતાવ્યું. અને દુનિયા ભગતોની ફજેતી કરાવવા જ માંગતી હોય છે, પણ એને એ ખબર નથી હોતી કે ભગતને ભરોસો ભગવાનનો હોય છે. અને સાહેબ એને કીધું કે મારા અહીંયા મોકલ્યા બધા. બોલે હા બોલો તાર શું હતું? કે ઊંડી લખી આલો ને તો કામ બની જાય. મહેતાજીએ કીધું હોય પેઢી મારે તો બીજી કઈ છે નહીં, પણ મારે શેઠ આ દુનિયામાં મેં બહુ બધાને કર્યા નથી. આપણે તો કેટલા બધા શેઠ સાહેબ આપણા, અને આને એક જ શેઠ સાહેબ, અને શેઠ સાંભળ્યો સાહેબ, અને એને લખ્યું સાહેબ. એ આમ કરીને કીધું એ લખું છું હો, અને એને પેન ચલાવી સાહેબ કે મારી હુંડી, એ મારી હુંડી સ્વીકારું મહારાજ રે, શામળા ગીરધારી. જો પતી જાય પછી ઊભા થશે બીજી વાર નહીં કહું. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી શામળા
કેરે કા એ ઝેરના કટોરા રાણે મોકલ્યા મોકલ્યા હે વાલો ઝેરના તે વાલો ઝેરના એ વાલો ઝેરના જારણ હાર રે શામળા ગીરધારી એ મારી ભૂની સ્વીકારો મહારાજ શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી આ રહોડા મારા મારી ભૂની શામળિયાને હાથ રે શામળા ગીરધારી હે મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી એ મારી ભૂની સ્વીકારો મહારાજ શામળા ગીરધારી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એ મારી ભૂની શામળિયાને હાથ રે શામળા ગીરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી ઓરે ગરથ મારું ગોપી ચંદન ચંદન એ ગરથ મારે ગોપી ચંદન તુલસી હે મનોહર એ હાચું નાણું મારે શામળો સાચું નાણું મારે શામળો હે મારે દોલતમાં એ મારે દોલતમાં જાજને પખાજ રે શામળા ગીરધારી હે મારે દોલતમાં હે મારે દોલતમાં હે મારે દોલતમાં જાજને પખાજ રે શામળા ગીરધારી એ મારી ભૂની સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી
મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. વાહ 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 બોલો હા. અરે તીર્થવાસી શૌચાલિયા અને આવ્યા નગર મોજા એ આ નગરમાં એવું કોણ છે જેનું શામળ સા જેનું શામળ કે જેનું શામળ સાસે એવું નામ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી અરે હુંડી સ્વીકારી મારા શામળીએ અને અરજી કીધા કા એ મહેતાજી ફરી ફરી લખજો એ મુજે વાણો તરશે રખા એ મુજે વાણો તર એ મુજે વાણો તરસર કાકા મળે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો શામળા ગીરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી હે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી. મોહન મોરારી બોલો જય ગીરધારી મોહન મોરારી બોલો જય ગીરધારી. હે રાધે 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 શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી. રાધે 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 જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે હે મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી એ મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી એ મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી એ મારી ઊંડી સ્વીકારો
મહારાજ રે સામડા ગીરધામ બિન વિશ્વાસ ભક્તિ નહીં અને તેહી બિનું દ્રવહીન રામ બિન વિશ્વાસ ભક્તિ નહીં તો બાપ વિશ્વાસની સાથે આ કથાનું જો શ્રવણ થાય, આ કથા જો ગવાય તો પાયો પરમ વિશ્રામ, તો એને પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય. રામ નામ તો બધાય જપે પણ વિશ્વાસ સાથે જપે. આ બાજુમાં જે વ્યવસ્થામાં હોય એમને કોઈ અવાજ ના કરે, વાતું કરે. હા, પાયો પરમ વિશ્રામ પતી ગયું. હા, થઈ ગયું. થઈ એમને ખબર ના હોય કે કથા ચાલુ થઈ ગઈ, એટલે કાં વાતચીત કંઈક હોય એમાં, વ્યવસ્થાની વાતચીતમાં હશે કે રામ નામ પણ વિશ્વાસની સાથે જો જપે. આ કલિકાળમાં બે આશ્રય છે, એક નામાશ્રય અને એક કથાનો આશ્રય છે. આ બે આશ્રય જીવને વિશ્રામ સુધી લઈ જાય. સવારની કથાનો ક્રમ છે. રામ નામનો મહિમા સાહેબ તુલસી ગાય. નામ વંદના પ્રકરણ બંદ પુરામ નામ રઘુબર કો ये तो कृष्ण बान વાત પૂરી કરી દીધી. હવે મારી વાત તમે પૂરી કરો. તાલી પાડો. શ્રી રામ જય રામ જય જય રામ સાહેબ જે છે એનો મહિમા, પેલા તો રામ નામ જે છે, બંદાવું નામ રામ રઘુબર. તુલસી કહે રામ નામ, એમાં સ્પષ્ટતા કરી દીધી રઘુબર રામ. અને એવું રામ નામ સાહેબ, રામ પૂર્ણ બ્રહ્મ છે એમ એમનું નામ પણ પૂર્ણ છે.
સદશાસ્ત્રો કહે છે કલ્યાણાનામ નિધાનમ કલિમલ મથનમ પાવનમ પાવનાનામ પાથેયતમ મોક્ષયો સપદિ પર પદ પ્રાપ્તે પ્રસ્થિતસ્ય વિશ્રામ સ્થાનમેકં કવિવરમ વયુષામ જીવનમ સજ્જનાનામ બીજમ ધર્મદ્રુમસ્ય પ્રભવતુ ભવતામ ભૂતયે રામના. પરમાત્માના અનેક નામો. હરિ તારા નામ છે 1000. એમાં પરમ પાવન નામ છે રામ નામ. 1000 નામ જપો એ તો બરાબર, પણ 1000 ના જપી શકો. એક વાર રામ બોલો. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે. ભગવાન શંકર મારીમાં પાર્વતીને સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. રામ નામ વરાનને. ભગવાન જે મંગલનું ધામ છે એમ ભગવાનનું નામ પણ થાય. મંગલનું આશ્રય સ્થાન છે. રામ ઉદાર એમ રામનું નામ પણ ઉદાર. યહી મહા રઘુપતિ નામ ઉદાર. નામ તરફ તુલસીને અતિ પ્રીતિ છે. તુલસી તો ત્યાં સુધી કહે છે આ રામાયણ એ રામ નામનો વિસ્તાર છે. यही मह रघुपति नाम उदारा. तो मंगल નું આશ્રય સ્થાન આ રામ નામ. કલયુગના સમસ્ત કલુષનો નાશ કરનાર આ રામ નામ. રામ પદને પ્રાપ્ત ઈચ્છુક પ્રપન્ન તથા મુમુક્ષુજનો જે છે એનું સરળ અને સહજ પાથે કોઈ હોય તો એ રામ નામ. વિદ્વતજનો, સાધકો, સંતો આ બધાને માટે શાંતિનું સ્થાન છે રામ નામ. સજ્જનોનો પ્રાણ અને સનાતન ધર્મનું સાહેબ અવ્યય બીજ એ છે રામ. રામ નામ જીવાત્માનું કલ્યાણ કરનાર. અને આ દુનિયામાં સાહેબ જે લોકો રામ નામ રૂપી અમૃતનું પાન કરે છે ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રીરામ નામ અમૃતમ. બોલો રામ નામનો મહિમા તમને કહી દઉં સાહેબ કેટલો છે. હજુ તો તમે એક વાર રામ બોલ્યા તો આઈસ્ક્રીમ હાથમાં આવી ગયો. વિચાર કરો, ખાલી એક વાર હજુ તો રામ બોલ્યા ત્યાં તો આઈસ્ક્રીમ આવી ગયો. હવે આ નામને વધારે જપો તો શું શું આવે. હજુ તો મને સાહેબ પૂછે છે કે કેટલા વાગે આઈસ્ક્રીમ આપું. તો વેચાઈ ગયો. ખાઓ ખાઓ, પ્રેમથી ખાઓ. રામ એક ચમચી ભરો અને રામ બોલતા બોલતા ખાજો. રામ રામ રામ. તમે ખાવ ત્યાં સુધી હું બોલું, બીજું શું થાય.
રામ. એ સાહેબ સાહેબ વાર ના કરો, ચમચી ઉપાડો. રામ 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 બોલે કે ખાય? રામ. અને આ નિયમ છે. જે સાહેબ ભોગમાં રહેશે એ રામ નહીં નામ લઈએ કે રામ રામ. ખાઈ રહ્યા હોય બોલો રામ. અંજીના હાથમાં આઈસ્ક્રીમ ના આવી હોય બોલો એટલે ખબર પડે નથી આવી. રામ 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 રામ. ધન્યાસ્તે કૃતિન પિબંતિ સતતમ શ્રી રામ નામ અમૃતમ. ધન્ય છે જે લોકો રામ નામ રૂપી અમૃતનું સાહેબ સદૈવ પાન કરે છે. તુલસીદાસજી મહારાજ કહે છે રઘુપતિના નામોમાં સાહેબ અનેક નામ, પણ હું તો કયું નામ? બંદઉ નામ રામ રઘુબર કો. એ રઘુવર રામ, રામ નામ જે છે એમાં હેતુ કૃષાનુ ભાનુ હિમ કર કો. જે કૃષાનું કહેતા અગ્નિ છે, ભાનુ કહેતા સૂર્ય અને હિમકર કહેતા ચંદ્ર, આ ત્રણ બીજ, સૂર્ય બીજ, અગ્નિ બીજ અને ચંદ્ર બીજ એ રામ નામમાં છે. રા અગ્નિ બીજ છે, આ સૂર્ય બીજ છે અને મ એ ચંદ્ર બીજ છે. ર કહીએ એટલે અગ્નિ બીજ, એને કારણે વિકાર સાહેબ. સૂર્ય પ્રકાશ કરે અને માટે આ કહીએ ત્યાં આપણા અંદર જ્ઞાનનો પ્રકાશ થાય. અને મ એ ચંદ્રબીજ છે એટલે અમૃત આપે છે. રામ નામનો મહિમા સાહેબ વેદો ગાય છે. વેદનો પ્રાણ છે રામ નામ. રામ નામ એ મહામંત્ર છે. દેવ જપે એ મંત્ર જાય, પણ મહાદેવ જપે એનું નામ મહામંત્ર. ભગવાન શંકર નિરંતર મારી માની સાથે આ નામનો જાપ કરે. અને ભગવાન શંકર કાશીમાં સાહેબ મણિકર્ણિકાએ જ્યાં લઈ જવાય સબને પહેલા, કાશીમાં કોઈ જીવજંતુ મરે સાહેબ તો એ મુક્તિનો અધિકારી છે. ભગવાન શંકર એના કાનમાં સાહેબ રામ નામ મંત્ર બોલે અને એ મુક્તિનો અધિકારી થાય. બોલો, મરી ગયો હોય સાહેબ, જપ્યો જ ના હોય, એ સાહેબ એના કાનમાં રામ નામ પડે અને મુક્તિનો અધિકારી થતો હોય તો તમે સાહેબ જીવતા જપો તો મુક્તિના અધિકારી થાવ જ ને. થાવ કે નહીં? થાવ કે નહીં? હા, તો જપો.
અને જપી ના એકો તો જપી જાઓ. કોક જપતું હોય ને જપવા દો. जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम, उनके नाम से बन जाएंगे, उनके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का नाम, ओ जप ले हरि का नाम. नाम तो धन है के जो निर्धन को धनवान बनाए, नाम तो धन है के जो निर्धन को धनवान बनाए. नाम के पेड़ की छाव चले तू, नाम के पेड़ की, नाम के पेड़ की छाव चले तू, कर ले कुछ विश्राम मनवा, जप ले हरि का, जप ले हरि का. રામ નામનો મહિમા સાહેબ. ગણપતિ રામ નામ એ પ્રદક્ષિણા અને પ્રથમ પૂજનીય છે. ઉલટા જપીને સાહેબ વાલિયામાંથી વાલ્મીકી થયા. રામ નામનો એવો મહિમા સાહેબ કે જે નામના આશ્રય સાહેબ હનુમાનજીએ રામને વશમાં કર્યા. સુમિરી પવન સુત પાવન નામું, अपने बश करी राखे राम. रामे तो एक अहल्यानो उद्धार कर्यो साहेब. राम नामे तो साहेब अनेक कुबजी रूपी अहल्यानो उद्धार कर्यो. एनो महिमा क्या सुधी गावो साहेब. कलयुगમાં राम नाम एक कल्पतरु छे. नाम राम को कल्पतरु, कलि कल्याण निवास, जेहि सुमिरत भयो भांगत, तुलसी तुलसीदास. रामनो नाम कल्पतरु છે. ચાહો ઈ આપે. હવે સવાલ ઈ છે, કલ્પતરુ ને નીચે ગયા પછી એ સાહેબ તમે શું માંગો છો એ સવાલ છે. દેતા ના આવડે તો કઈ નહીં, માંગતા આવડી જાય તો કામ બની જાય. બોલો. ઘણીવાર કલ્પતરુની નીચે બેઠા પછી એ સાહેબ આપણે લૌકિક કામનાઓ કરીએ. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કલ્પતરુ જે છે સાહેબ એ કદાચ સ્વર્ગની સંપદા તમને આપી દે, પણ એ સ્વર્ગની સંપદા એ સાહેબ શું? ભગવાનમાં પ્રીતિ થાય એ જરૂરી છે. એટલે સુરદ્રુ પણ કઈ એટલું બધું ઈ તમને ઈ નહીં આપે ભગવાનમાં પ્રીતિ વાળું. રામ નામનો મહિમા. આ કલિકાળમાં જીવ કલ્યાણને ઈચ્છતો હોય તો એને રામ નામનો આશ્રય કરે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ દુનિયામાં કોઈ પણ મંત્ર છે સાહેબ, એ મંત્ર રામ વગર બનતો નથી. તમને એમ લાગતું હોય તો પ્રમાણિત કરીએ આપણે. રામ નામ રકાર, આકાર અને મકાર, આ વગર મંત્ર બને જ નહીં. એટલે ભલે સાહેબ કોઈ એમ કહેતું હું રામ જપતો, તમે ગમે તે જપો એમાં રામ જ આવી જાય. રામ નામનો મહિમા સાહેબ અમિત છે. કહો કહા લગી નામ બળાઈ. રામ સ્વયં પણ રામ
નામના ગુણને કેમ ગાઈ શકે? અને એક વસ્તુ કહું સાહેબ કે કલયુગમાં સાહેબ જો કોઈ અવતાર હોય તો એ અવતાર હરિનામ છે. કલયુગમાં કયો અવતાર બોલો તો? બોલો ને, જોરથી બોલો. બોલો છો પણ અંદર અંદર બોલો. બોલો ને જોરથી. કલ્કી ના, ફેર. કલયુગમાં કલ્કી અવતાર નથી, કલયુગના અંતિમ ચરણમાં કલ્કી છે. હવે તો અંતિમ ચરણમાં આવે ત્યાં સુધી આપણી સમસ્યાનું સમાધાન કોણ આપે? અત્યારે આપણી સમસ્યાઓ નથી. આ સમસ્યાનું સમાધાન આપતો કલયુગનો અવતાર, કલયુગનો ઋષિ અવતાર રામ નામ છે. કલયુગમાં સાહેબ અને બીજું બધું કરો સાહેબ, એ કેટલું ફળદાયી થાય ખબર નથી, પણ કલયુગમાં સાહેબ ફળદાયી થાય હરિનામનો આશ્રય. બીજું બહુ સરળ સાધન, સરળ અને સહજ સાધન, હાલતા ને ચાલતા જપાય એવું નામ છે રામ નામ. આનો ખૂબ આશ્રય કરો. રામ નામનો આશ્રય હશે સાહેબ તો તમારું જીવન જે છે ને એ જીવન સાહેબ પોઝિટિવ બનશે. નામ જપવા માંડે એના જીવનમાંથી મના નીકળી જાય. મના કે આપણે લગભગ ના પાડવામાં જ પાવડે. ના હો, ના હો, પેલી ના પછી આ થાય. રામ નામનો મહિમા તુલસીએ ગાયો હતો. અને પછી તુલસીદાસજી મહારાજ રામ નામનો મહિમા ગાયા પછી તુલસી કહે છે કે યાજ્ઞવલ્ક મુનિએ જે કથા ભરદ્વાજ મુનિને કહી એ પાવન કથા મારી બુદ્ધિ અનુસાર રહે. હું પણ એ જ તમને કહું કે મારી મતિ અનુસાર રહે. હું તમારી સામે ગાવા જઈ રહ્યો છું ત્યારે હે સજ્જનો હવે તમે એને ધ્યાનથી સાંભળજો. હવે આઈસ્ક્રીમ હોય તો હવે કાઢી નાખજો, મૂકી દો. હવે એમાં ના રહેતા, હવે બીજામાં ના રહેશો, હવે કથામાં આવી જાઓ. અને હવે હું કોઈનો પૈસો વધારવાનો નથી. આ તો મને ખબર નથી સાહેબ. આજ મેં પૂછ્યું એટલે ભાઈ આ 2100 ને 2500 લખાવે છે, આમ તો જેવી જ થશે. એટલે પછી જાણવા મળ્યું કે ફાળો તો પેલા લખાયો છે બધાએ, નહીં હારા મારો નહીં ને લખાયો છે ને, એવું છે ને. હા હા, એટલે મારી મહેનત ઓછી કરવાની છે મારે. એટલે પ્રેમથી જે છે ને હવે આ કથામાં આપણે એટલે એ થઈ જાય ને આ કથા વાર્તાનું જે છે. અને રહોડું ચાલુ છે ને 2 ટાઈમ, એક ટાઈમ ચાલુ છે હાજે નથી. આ તો એવા રામરાજ પરિવાર હાજે કઈ નાખે એવું કશું નહીં. આ તો એવા એમાં વળી કોક મળી જાય તો તરત કઈ નાખે. કામ કરવામાં તો બહેનો છોકરાઓ બધા ક્યાં પાછા જ ક્યાં પડે. 1 કલાકમાં તો 1000 માણસ જમાડી દે. બોલો, આ તો આમને તો પ્રસંગ અહીંયા લઈ જવા જેવા બધા. ખૂબ સુંદર વ્યવસ્થા તમારી રસોડાની. એકવાર રસોડામાં આ બધી વ્યવસ્થા કરે બધાની તાલીથી વધાયો સાહેબ. પૂરીયું ઘડીકમાં વણી નાખે છે નહીં. અને બેનો દાજ કચડીને વણી નાખે. વેલણ મારે તો આમ એક આમ ને એક આમ થાય, પૂરી થઈ જાય. ધન્યવાદ. ભગવાન રામજીની કથા સાહેબ વિદ્વાનો અને જ્ઞાનીઓને વિશ્રામ આપનારી છે. બુદ્ધ વિશ્રામ સકલ જનરંજની એવી ભગવાનની કથા. જે કથા ભગવાન શંકરે સાહેબ પોતાના માનસમાં રાખી. રચી મહેશ નિજ માનસ રાખા, પાઈશુ સમવ શિવાસન ભાષા. એટલે આનો અસલી રચયિતા તો ભગવાન શંકર છે. તુલસીદાસજી મહારાજ કહે છે
ભગવાન શંકરે સાહેબ એને માનસમાં રાખી, હૈયામાં રચી રાખી. પછી પાર્વતીજીને કહી સાહેબ, શંકરજી આ કથા કાગભૂષણજીને આપી, એમણે ગરુડજીને આપી. એવી આ ભગવાનની કથા રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત રામ કથા મંદાકિની છે. આ ચિત એ ચિત્રકૂટ છે. એવા સુભગ વનમાં સીતારામ વિહાર કરે. પછી આ કથા જે છે એનું આનું નામ શું? તો રામચરિત માનસ ઈ નામ. રામચરિત માનસ એવું આનું નામ. સુનત શ્રવણ પાઈ વિશ્રામ રામચરિત માનસ ઈ નામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામચરિત સુનત શ્રવણ પાય વિશ્રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બરાબર ધ્યાનમાં લેજો, વાલ્મીકીજીએ જે લખી એ રામાયણ અને તુલસીદાસજી જે રચના કરે એનું નામ છે રામચરિત માનસ. આમાં રામની વાત છે, રામચરિતની વાત છે અને માનસની ચર્ચા છે. આખું એક પ્રકરણ માનસ રોગના નામથી છે. 7મો પ્રશ્ન માનસ રોગ કહું સમજાય. આનું નામ રામચરિત માનસ. આનું શ્રવણ કરે એને વિશ્રામ મળે. સુનત શ્રવણ પાય વિશ્રામ. અને હવે તુલસી રામચરિત માનસની નિર્માણ તિથિ સાહેબ